Hello student, good morning to all. Myself Praveen Bibaria, lecturer in Civil Department, VPMP Polytechnic, Gandhinagar. Today my subject name is Advanced Construction Technology. Subject code is 3350605, which is falls in Diploma Civil 5th semester. And my today's unit and topic name is Deep Excavation, means Undu Khodan. Let's begin. First of all, objectives. In this chapter, we will learn about types of excavation, difference between shallow excavation and deep excavation, importance of timbering, members used in timbering, methods of timbering, then definitions of dewatering, necessity of dewatering, requiring dewatering, and methods of dewatering. તો મિત્રો આપણે યુનિટ 3 ના ચેપ્ટરમાં આપણે થર્ડ ચેપ્ટરમાં ઊંડું ખોદાણ વિશે ભણીશું, જેમાં આપણે ઊંડું ખોદાણ કોને કહેવાય એ, પછી છીછરું ખોદાણ અને ઊંડા ખોદાણ વચ્ચેનો તફાવત જોઈશું. then આપણે ટિમ્બરિંગ જોઈશું, એમાં કયા કયા મેમ્બર્સ યુઝ થાય છે, કઈ કઈ મેથડ્સ છે, એ બધી વસ્તુ જોઈશું. પછી ડીવોટરિંગ, એની ડેફિનેશન, ક્યાં ક્યાં ડીવોટરિંગની જરૂર પડે, કઈ જગ્યાએ ડીવોટરિંગ જરૂર પડશે અને એની કઈ કઈ મેથડ્સ છે, એના વિશે આપણે વન બાય વન જોઈએ. ફર્સ્ટ ટોપિક ઇઝ ટાઇપ્સ ઓફ એક્સકેવેશન. તો એક્સકેવેશન તો બધાને ખબર હશે, ખોદાણ, જે આપણે ખોદાણ કરીએ છીએ, છીછરું ખોદાણ અને ઊંડું ખોદાણ. તો મેઇન એના બે ટાઈપ્સ છે, shallow excavation and deep excavation. તો ફર્સ્ટ shallow excavation, when the depth of excavation is less than or equal to the width of excavation is called shallow excavation. તો આપણે થર્ડ સેમમાં સિટીમાં પણ ભણી ગયા છીએ કે જ્યારે એની પહોળાઈ એની ઊંડાઈ જેટલી કે ઊંડાઈ કરતા ઓછી હોય ત્યારે એને આપણે કહીશું સેલો, મીન્સ છીછરું ખોદાણ. અને એનાથી ઓપોઝિટ કે જ્યારે એની ડેપ્થ એની પહોળાઈ કરતા વધારે હોય તો એને કહીશું આપણે ડીપ, એટલે કે ઊંડું ખોદાણ. નેક્સ્ટ, બંને વચ્ચેનો ડિફરન્સ. તો એક જ જે આપણે ડેફિનેશન જોઈ એ પ્રમાણે ડી લેસ ધેન ઇક્વલ ટુ બી એટલે સેલો ફાઉન્ડેશન અને ડી ગ્રેટર ધેન બી તો ડીપ એક્સકેવેશન. બરાબર. તો સેલો અને ડીપ એક્સકેવેશન ક્યારે આપણે યુઝ કરીશું? તો સેલોમાં જોઈએ તો જ્યારે બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ મોર, તો બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ ઇઝ મોર, તો જ્યારે બેરિંગ કેપેસિટી સોઇલની સારી હશે ત્યારે આપણે છીછરું ખોદાણ કરશું તો બી ચાલશે. એન્ડ ધી ઓપોઝિટ, વેન બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ ઇઝ લો, જ્યારે માટીની ધારણ ક્ષમતા ઓછી હશે ત્યારે આપણે ઊંડું ખોદાણ કરવું પડશે. આ બાજુ જે છે સેલો એક્સકેવેશનમાં, ઇટ ઇઝ પ્રોવાઇડેડ વેન ધ લોડ ઓફ સ્ટ્રક્ચર ઇઝ લેડ. સીધી વસ્તુ છે, જ્યારે ભાર ઓછો આવતો હશે ત્યારે આપણે ઓછું ખોદાણ કામ કરીશું, અને એનાથી ઓપોઝિટ કે જ્યારે વધારે લોડ આવતો હશે ત્યારે આપણે ઊંડું ખોદાણ કરવું પડશે પાયા માટે. સેલો ફાઉન્ડેશનમાં જોયું, ઇટ ઇઝ સુટેબલ વેન ટિમ્બરિંગ ટુ ધ ટ્રેન્ચીસ ઇઝ પોસિબલ. જ્યારે ટિમ્બરિંગ ઓફ ટ્રેન્ચીસ પોસિબલ હોય ત્યારે સેલો ફાઉન્ડેશન લઈશું. અને જ્યારે એની ઓપોઝિટમાં જોઈએ ડીપમાં, તો ઇટ ઇઝ સુટેબલ વેન ટિમ્બરિંગ ટુ ધ ટ્રેન્ચીસ ઇઝ કોસ્ટલી ઓર ઇમ્પોસિબલ. જ્યારે ટિમ્બરિંગ ઓફ ટ્રેન્ચીસ કોસ્ટલી હોય અથવા તો ઇમ્પોસિબલ હોય ત્યારે આનો યુઝ થશે. ઇટ ઇઝ સુટેબલ વેન ગ્રાઉન્ડ વોટર ટેબલ ઇઝ લો. જ્યારે પાણીનું વોટર ટેબલ છે ઓછું હશે ત્યારે આપણે એને યુઝ કરીશું. ઊંડું ખોદાણ જ્યારે પાણીનું વોટર ટેબલ વધારે હશે ત્યારે યુઝ કરીશું. ઇટ ઇઝ સુટેબલ વેન ધ ડીવોટરિંગ ઓફ ફાઉન્ડેશન ઇઝ નોટ રિક્વાયર્ડ. તો જ્યારે ડીવોટરિંગ કરવાની જરૂર નહીં હોય ત્યારે આપણે સેલો એક્સકેવેશન લઈશું, અને જ્યારે ડીવોટરિંગની જરૂરિયાત હશે ત્યારે આપણે ડીપ એક્સકેવેશન લઈશું. બંનેના ટાઈપ્સ સ્પ્રેડ ફૂટિંગ, કમ્બાઇન ફૂટિંગ, સ્લેબ ફૂટિંગ, રાફ્ટ, ગ્રીલેજ, આ બધા સેલો ફાઉન્ડેશન છે. અને એને ઓપોઝિટ ડીપ ફાઉન્ડેશનમાં પાઇલ ફાઉન્ડેશન, કેસન, જે આપણે ભણી ગયા, કોફર ડેમ, વેલ ફાઉન્ડેશન, આ બધી વસ્તુ આવશે ઊંડા ખોદાણ. નેક્સ્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ ટિમ્બરિંગ. હવે આ ટિમ્બરિંગ શું છે? તો જ્યારે આપણે ફાઉન્ડેશન માટેનું ખોદકામ કરતા હોય તો આજુબાજુની માટીની બધું ધસી પડે, જેથી અંદર જે વર્કર્સ કામ કરે છે એમના ઉપર પડે અને કામ કરવામાં આપણને તકલીફ પડે. તો એ ના થાય એના માટે આપણે ટિમ્બરિંગની જરૂરિયાત પડે. તો ક્યાં ક્યાં જરૂર પડશે? ફોર ધ સેફટી ઓફ ધ એક્સકેવેટિંગ લેબર્સ, જે અંદર ખોદકામ કરે છે એના એ લેબર્સની સેફટી માટે. ફોર ધ સેફટી ઓફ ફાઉન્ડેશન ઓફ એડજોઇનિંગ સ્ટ્રક્ચર્સ, બીજા કોઈ આજુબાજુના જે જોઇનિંગ સ્ટ્રક્ચર છે એના ફાઉન્ડેશનની સેફટી માટે. ફોર ધ સેફટી ઓફ પીપલ એન્ડ ટ્રાફિક પાસિંગ ધ નિયર ઓફ એક્સકેવેશન. આપણે રસ્તા ઉપર ખોદાણ કામ ચાલતું હોય તો જનરલી જોતા હોય છે પેલા સાઇન બોર્ડ ને આ બધું મૂકેલું હોય છે કે અહીંથી થોડું
ડિસ્ટન્સ રાખવા માટે, તો એ જે ટ્રાફિક અને પીપલને નુકસાન ના થાય એના માટે પણ આપણે ટિમ્બરિંગની જરૂરિયાત પડે, ત્યાં મૂકવું પડે. ફોર ધ સેફ્ટી ઓફ પબ્લિક સર્વિસ લાઇન લાઇક્સ ટેલિફોન, વોટર સપ્લાય પાઇપ્સ, ઇલેક્ટ્રિક કેબલ્સ, ડ્રેનેજ એક્સેટ્રા. તો જે જમીનની અંદર જે બધી ટેલિફોનની, વોટર સપ્લાયની, ઇલેક્ટ્રિક કેબલ, ડ્રેનેજ, ગેસ, આ બધી જે પાઇપલાઇનો જાય છે એની સેફ્ટી માટે પણ આપણે ટિમ્બરિંગની જરૂરિયાત ઊભી થાય. તો આ બધી જગ્યાએ એનું મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે ટિમ્બરિંગનું. મેમ્બર્સ યુઝડ ઇન ટિમ્બરિંગ. તો આ જે ટિમ્બરિંગ આપણે મૂકીએ છીએ એમાં કયા કયા મેમ્બર્સ યુઝ થાય છે? તો સૌથી પહેલું પોલિંગ બોર્ડ. વર્ટિકલ બોર્ડ which remains in contact with sides of the trench is called polling board. જે આ પોલિંગ બોર્ડ છે એ જે આપણી ખાઈ છે જ્યાં આપણે ખોદીએ છીએ એની એકદમ કોન્ટેક્ટમાં હોય અને એની એકદમ અડોઅડ જે આપણે ઊભા પાટિયા મૂકીએ છીએ લાકડાના એને કહેવાય પોલિંગ બોર્ડ. Next, seating. It is the main plank which remains in the contact with the sides of trench. જે પોલિંગ બોર્ડ છે એમાં આપણે પાટિયા મૂકીએ છીએ, સેમ વસ્તુ સીટિંગ એ જ વસ્તુ છે કે એની જે ખાય છે એની એકદમ અડોઅડ આપણે ઊભા જે પાટિયાની જગ્યાએ સીટનો યુઝ કરીએ તો એને કહેવાય સીટિંગ. નેક્સ્ટ, વેલ્સ ઓર વેલિંગ. Wells are the horizontal members perpendicular to polling board which transfer the load from seating to the strut. તો જે આ વેલ્સ છે એ ખાઈની દિવાલને અડીને લગાવેલ સીટિંગ કે પોલિંગ બોર્ડ છે એને ટેકવવા માટે જે કાટખૂણે મૂકીએ એને કહેવાય વેલ્સ અથવા વોલિંગ. નેક્સ્ટ છે સ્ટ્રટ. The horizontal member of timber which maintains a fixed distance between the polling board or wells is called strut. જે પોલિંગ બોર્ડ અને સીટિંગને ટેકવવા માટે જે આડા પાટી આપણે આડા ટેકા મૂકીએ છીએ એને કહેવાય સ્ટ્રટ. Bracing. The diagonal pieces of timber used to give rigidity to the formwork is known as bracing. જે ત્રાસા આપણે આડા પાટિયા મૂકીએ છીએ એને કહેવાય bracing. અને રનર્સ. such types of polling boards are called as runner. રનર્સ જે છે એ એક ટાઈપના પોલિંગ બોર્ડ જ છે જેની નીચે લોખંડનો શું લગાવેલો હોય છે અને જમીનમાં ખૂટાય છે. Methods of timbering. તો ટિમ્બરિંગની મેથડ્સ જોઈએ. There are mainly 5 types of timbering method. 5 છે મેઇન: સ્ટે બ્રેસિંગ, બોક્સ સીટિંગ, વર્ટિકલ સીટિંગ, રનર્સ અને સીટ બિલ્ડિંગ. જોઈએ આપણે વન બાય વન. સ્ટે બ્રેસિંગ. સ્ટે બ્રેસિંગ છે this method is used when depth of excavation does not exceed 2 meter. જ્યારે 2 મીટરથી ઓછું ખોદાણ કામ કરવાનું હોય ત્યારે આ સ્ટે બ્રેસિંગનો યુઝ થશે. ફિગરમાં આપ જોઈ શકો છો આ ટાઈપનું એનું અરેન્જમેન્ટ હોય છે. એની અંદર પોલિંગ બોર્ડની જે પહોળાઈ છે 250 mm હોય છે, એની થિકનેસ 40 to 50 mm હોય છે અને જે સ્ટ્રટ છે એની સાઇઝ 100 by 100 અને જો 2 મીટર કરતા વધી જાય તો ઊંડાઈ ડેપ્થ એની 2 મીટર કરતા વધી જાય તો 200 by 200 mm ના સ્ટ્રટ પ્રોવાઈડ કરવાના હોય છે. તો આ ટાઈપની એક સિમ્પલ સ્ટે બ્રેસિંગની મેથડ જનરલી યુઝ થતી હોય છે અપ ટુ 2 મીટર ડેપ્થ એક્સકેવેશન. Next છે box seating. This method is used when depth of excavation does not exceed 4 meter. જ્યારે 4 મીટર કરતા વધતું ના હોય એક્સકેવેશન ત્યારે બોક્સ સીટિંગનો યુઝ થતો હોય છે. આની અંદર તમે ફિગરમાં જોઈ શકો છો આ ટાઈપના બોક્સ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવી અને ટિમ્બરિંગ થતું હોય છે. નેક્સ્ટ છે વર્ટિકલ સીટિંગ. When excavation depth is up to 10 meter, this method is used for timbering. જ્યારે 10 મીટર સુધીની ડેપ્થ હોય ત્યારે આ રીતે વર્ટિકલ સીટિંગ યુઝ થતી હોય છે અને જ્યારે જમીન પોચી હોય ત્યારે આનો યુઝ જનરલી થતો હોય છે. સેમ બોક્સ સીટિંગ જેવી જ છે પણ આનું જે સ્ટેજીસ વાઇઝ આનું કન્સ્ટ્રક્શન થતું હોય છે ખાંચા મૂકીને. ફિગરમાં જોઈ શકો છો આ ટાઈપની એની અરેન્જમેન્ટ હોય છે. Last one is runners. In case of extremely loose and soft ground, runner system is adopted. જ્યારે એક્સ્ટ્રીમલી બહુ લૂઝ સોઇલ હોય અને સોફ્ટ ગ્રાઉન્ડ હોય ત્યારે આનો યુઝ થતો હોય છે અને રનર્સમાં હમણાં આપણે વાત કરીએ નીચે શું લાગેલા હોય છે કે જેથી ઇઝીલી જમીનમાં અંદર જાય છે. નાવ ડી-વોટરિંગ. તો ડી-વોટરિંગ શું છે પહેલા એ જોઈએ. It means removal of excess water from saturated soil is called ડી-વોટરિંગ. જ્યારે આપણે દરિયા કિનારે ત્યાં કામ કરતા હોય તો પાણી જે છે એક્સ્ટ્રા વોટર છે ફાઉન્ડેશન કરવા માટે એ વોટર આપણને નડશે કામ કરવામાં તો એને બહાર કાઢવાની જે પ્રોસેસ છે એને કહેવાય ડી-વોટરિંગ.
અને એ પાણી કાઢશું તો જ આપણા વર્કર્સ ઇઝીલી અંદર કામ કરી શકશે. નહીતર પાણી હશે તો એમાં આપણે કોન્ક્રીટિંગ ની એ બધી વસ્તુ ચણતર ની ના કરી શકીએ. એટલે જે વધારાનું પાણી છે એને આપણે બહાર કાઢવું જોઈએ, અને એ બહાર કાઢવાની પ્રોસેસને કહેવાય ડી-વોટરિંગ. નેસેસિટી ઓફ ડી-વોટરિંગ ક્યાં ક્યાં જરૂર પડશે? પ્રિવેન્ટ કોલેપ્સ ઓફ સાઇડ્સ ઓફ ટ્રેન્ચ. જે ટ્રેન્ચ છે એ કોલેપ્સ ના થઈ જાય એના માટે. ટુ કેરી આઉટ મેશનરી વર્ક્સ ઇન ફાઉન્ડેશન ઇઝીલી, જેમ આપણે વાત કરી કે ફાઉન્ડેશન નું વર્ક કરવા માટે, મેશનરી વર્ક કરવા માટે જરૂર પડશે. ટુ પ્રોટેક્ટ ફાઉન્ડેશન કોન્ક્રીટ ઓર મેશનરી ફ્રોમ સીપિંગ વોટર. જે પાણી જમા થાય છે એ આપણને નડશે, એટલે એને બહાર કાઢવું પડશે. તો આ બધી જગ્યાએ એની નેસેસિટી છે. રિક્વાયરિંગ ડી-વોટરિંગ ક્યાં ક્યાં આની જરૂર પડશે? ડીપ એક્સકેવેશન, ઊંડું ખોદાણ હશે ત્યારે. કન્સ્ટ્રક્શન ઇન વોટર લોક્ડ એરિયા, જે મેં વાત કરી દરિયા કિનારે આપણે ડોક્સ ને એ બધી વસ્તુ કરતા હોય ત્યારે અહીંયા આની જરૂર પડશે. ડોક્સમાં, પાઇલ ફાઉન્ડેશનમાં પણ ડી-વોટરિંગની જરૂર પડશે. મેથડ્સ ઓફ ડી-વોટરિંગ. હવે કઈ રીતે આપણે આ પાણીનો નિકાલ કરી શકીએ? તો એની બહુ બધી મેથડ છે. સમ્પ્સ એન્ડ ડીચીસ, શેલો વેલ સિસ્ટમ, ડીપ વેલ સિસ્ટમ, વેક્યુમ મેથડ, વેલ પોઇન્ટ સિસ્ટમ, સિમેન્ટ ગ્રાઉન્ડિંગ, કેમિકલ પ્રોસેસ, ફ્રીઝિંગ પ્રોસેસ, ઇલેક્ટ્રોઓસ્મોસિસ મેથડ. તો આવી બહુ બધી મેથડ છે જે આપણી સાઇટની કન્ડિશન પ્રમાણે આપણે આનો કોઈ પણ એક મેથડનો યુઝ કરી શકીએ. પમ્પિંગ બી છે કે પાણીની મોટર મૂકીને આપણે પાણી ખેંચી લઈએ. તો જે જ્યાં મેથડ લાગુ પડતી હોય ત્યાં આપણે આનો યુઝ કરી શકીએ. આપણે એઝ પર જીટીયુ બધી યાદ રાખવાની જરૂર નથી. તમને મેથડ્સ આવડવી જોઈએ મેઇન, અને કોઈ પણ એક એક્સપ્લેન કરતા આવડવી જોઈએ. તો આપણે કોઈ એક મેથડ જોઈએ. ડીપ વેલ સિસ્ટમ, કુવા બાંધકામ, ઊંડા કુવા બાંધકામ રીત. તો જ્યારે ધીસ સિસ્ટમ ઇઝ મોર suitable when the depth of excavation is more than 16 meter or artesian water is present. જ્યારે આર્ટિશિયન વોટર પ્રેઝન્ટ હોય અને 16 મીટર કરતા વધારે આપણું ખોદાણ કામ કરવાનું હોય ત્યારે આ ઊંડા કુવાની રીત યુઝ થતી હોય છે. ફિગરમાં એનું અરેન્જમેન્ટ આપેલું છે, આ રીતનું હોય છે, તમે જોઈ શકો. અને જે આ મેથડ છે એમાં 15 થી 60 મીટરનું સમારકામ, એનો હોલ કરી પછી એમાં કેસિંગ પાઇપ ઉતારવાની હોય, અને કેસિંગ પાઇપના તળે એક ફિલ્ટર અથવા જાળી મૂકવામાં આવે, અને નીચે ત્યાં સબમર્સિબલ પંપ ઉતારવામાં આવે. અને જે પંપ છે એની પાણી ખેંચવાની તાકાત, ચડાવવાની તાકાત 30 મીટર થી વધારે હોવી જોઈએ. અને પછી આપણે એ રીતે એનું પમ્પિંગ કરી પાણી આપણે ખેંચી શકીએ. થેન્ક યુ સો મચ.